या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, મજામાં ને? આપણે વિષય ગણિતની અંદર પાના નંબર 129 સુધીની પ્રવૃત્તિ કરી ગયા. તેમાં આપણે સરસ મજાના ઘડિયાની પ્રવૃત્તિ કરી હતી. આપણે બોર્ડ ઉપર પણ શીખ્યા અને પુસ્તકની અંદર પણ તરુ દેડકો જે રીતે કૂદતો હતો તે રીતે આપણે પ્રવૃત્તિ કરી ગયા અને ઘડિયાળના જવાબ પણ લખતા ગયા હતા. અને બોર્ડ ઉપર પણ આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી. 5 એકા અને 6 એકા એ લીટી દોરીને કઈ રીતે આપણે પ્રવૃત્તિ કરી અને તેના જવાબ લખ્યા તે પણ શીખી ગયા. એટલે આપણને હવે ઘડિયા પણ તૈયાર થઈ ગયા છે. આજે આપણે પાના નંબર 130 પરની પ્રવૃત્તિ જોવાની છે. ચાલો બાળકો જોઈએ. અહીંયા લખેલું છે કે લાકડીની રમત. મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી. બાળકો જુઓ, અહીંયા મીઠું નામની છોકરી છે. કેવી સરસ હસતી કૂદતી છોકરી તમારા જેવી છે. જુઓ છે ને, તેણે તેમને આવી રીતે ગોઠવી. એની પાસે જુઓ બાળકો કેટલીક લાકડીઓ છે. એને કેવી રીતે ગોઠવી તો જુઓ, 1 વખત 5 આવી રીતે એણે 1 વખત પહેલે ઊભી લાકડીઓ મૂકી દીધી, પછી 1 વખત 5 કરી એટલે 1 2 3 4 ને 5 છે ને. પછી 2 વખત 5 એટલે બીજી વખત 5. આ ઊભી લાકડીઓ મૂકીને 1 વખત 5 એટલે કે આ 5 અને આ 1. પછી આ 1 અને 2 અને આ 5 એટલે કે 2 વખત 5 એટલે કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 ને 10. પછી 3 વખત 5 તો આ 1 2 3 4 ને 5 અને આ 3 1 2 ને 3 તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 3 વખત 5 એટલે કેટલા આવ્યા? 15. 3 વખત 5 એટલે હવે 4 વખત 5 તો આ 5 પહેલાં અને પછી 4 વખત, 1 વખત 2 વખત 3 વખત અને 4 વખત તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 એટલે 4 વખત 5 એટલે કેટલા આવ્યા? 20. તો જુઓ બાળકો, આપણે પણ લાકડીની મદદથી આવી રીતે કરીએ. જો આ ઊભી લાકડી મૂકીએ, બરાબર. આ 5 લાકડી મૂકી, 1 2 3 4 ને 5. પછી 1 વખત 5. જો આ 1 વખત આ 5 છે પણ કેટલી વખત છે? 1 વખત. 1 2 3 4 5 1 વખત 5 એટલે 5. પછી 2 વખત 5. આ 5 લાકડી છે પણ કેટલી વખત મૂકી? 2 વખત એટલે 1 2 3 4 5 6 7 8 9 ને 10. 2 વખત 5 એટલે 10 આવ્યા. પછી 3 વખત 5. આ 5 ઊભી છે અને કેટલી વખત છે? 3 વખત. 1 2 ને 3 તો કેટલા આવે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 3 વખત 5 એટલે 15. પછી 4 વખત 5. આપણે 3 વખતના કેટલા આવ્યા? 15. તો હવે 4 વખતના 15 પછી ગણીએ તો 16 17 18 19 ને 20. પછી 5 વખત કરીએ આપણે. 5 વખત 5 એટલે અહીંયા 20 આવેલા અને આ 5 હતા. 4 વખત 5 કરેલા. હવે 5 વખત 5. આ 5 અને આ 1 2 3 4 ને 5. 20 પછી 21 22 23 24 25. 5 વખત 5 એટલે કેટલા આવે? 25. તો આવી રીતે આપણે સળીઓની મદદથી પણ કે લાકડીઓની મદદથી કે પછી તમારા ઘરે દોરો હોય તો દોરાની મદદથી, કાં તો સ્ટ્રો હોય ને પીવાની, એની મદદથી પણ તમે આવી પ્રવૃત્તિ ઘડિયા આધારિત કરી શકો. મીઠુએ આવી પ્રવૃત્તિ કરી છે. તો નીચે કઈ પ્રવૃત્તિ બીજી કરી તે જોઈએ બાળકો. કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું. તેને જવાબ મળ્યો કે 4 વખત 5 કર્યું તો 4 ગુણ્યા 5 એટલે કેટલા મળ્યા? તો કે 20. આપણે પણ આ પ્રવૃત્તિ કરી ગયા. હવે નીચે ચાલો 2ના ઘડીઓ લાકડીની મદદથી બનાવીએ. ચાલો બાળકો, આપણે પણ 2નો ઘડીઓ લાકડીની મદદથી બનાવીએ. તો પહેલાં તો આપણે કેટલી લાકડી લેવી પડે? 2 ઊભી લાકડી લેવી પડે. જુઓ બાળકો, અહીંયા 2 ઊભી લાકડી લીધી. પછી 2 વખત 1 કરીએ આપણે. જુઓ આ 2 વખત 1 કર્યું એટલે કેટલો જવાબ મળ્યો? તો કે 1 અને 2. તો અહીંયા લખેલું જ છે 2.
પછી 2 વખત 2 કરીએ 2 વખત 2 કરીએ એટલે 1 2 3 ને 4 કેટલો જવાબ મળ્યો તો 2 2 4 એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. પછી 3 વખત 2 કરીએ તો 3 વખત 2 કરીએ તો 1 2 3 4 5 ને 6 તો 2 3 6. પછી 4 વખત 2 કરીએ તો કેટલો જવાબ મળશે 1 2 3 4 5 6 7 ને 8. તો પુસ્તકની અંદર આપણે લખીએ કે 8. હવે 5 વખત 2 કરીએ જુઓ બાળકો, હવે 5મી વખત 2 કરીએ તો અહીંયા 8 જવાબ આવેલો ને આપણે, એટલે આ 2 છે પણ કેટલામી વખત છે 1 2 3 4 ને 5મી વખત. અહીંયા 8 આવેલો એટલે કે 9 અને 10. તો કેટલા જવાબ આવશે આપણા 10. પછી 2 કેટલામી વખત કરવાનો 6ઠ્ઠી વખત. ચાલો બાળકો 6ઠ્ઠી વખત કરીએ. આ 6ઠ્ઠી વખત કર્યું 1 2 3 4 5 ને 6ઠ્ઠી વખત. અહીંયા 10 આવેલો તો અહીંયા 11 અને 12 કેટલા લખવાના 12. પછી 7મી વખત કરીએ. હવે પાછા 7મી વખત કરીએ. 6ઠ્ઠી વખત કેટલા જવાબ આવેલા આપણા 12. પછી 13 અને 14 તો અહીંયા 14 લખીએ. પછી 8મી વખત કરીએ આપણે. 8મી વખત 2 કરીએ આપણે તો આપણા કેટલા જવાબ આવશે બાળકો 14 પછી 15 અને 16. પછી 9મી વખત 2 કરીએ. 9મી વખત 2 કરીએ તો આપણને કેટલો જવાબ મળશે 16 પછી 17 અને 18. અને 10મી વખત 2 કરીએ તો આપણને કયો જવાબ મળશે 18 પછી 19 અને 20. જુઓ આ 2 લાકડી છે અને કેટલામી વખત કરી 10મી વખત ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 વખત 2 એટલે 2. એવી રીતે જો આ મીઠું નામની છોકરીએ 2 એકાનો ઘડિયો લાકડીની મદદથી બનાવ્યો તો 2 એકા 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છંગ 12 2 સીતા 14 2 અઠા 16 2 નવા 18 ને 2 દાન 20. તો આપણે પણ સરસ મજાનો લાકડીની મદદથી આપણે 2નો ઘડિયો તૈયાર કરી લીધો. ચાલો હવે બાજુની પ્રવૃત્તિ જોઈએ. બાળકો તમારે આવી રીતે લાકડીની મદદથી 3નો ઘડિયો 4નો 5નો બધા ઘડિયા તમે બનાવી શકો. અહીંયા બીજી પ્રવૃત્તિ છે કે 6નો ઘડિયો બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં દોરો. બાળકો તમારે 6નો ઘડિયો દોરવાનો છે. તો ચાલો બાળકો 6નો ઘડિયો દોરવા માટે આપણે 6 લાકડીઓ દોરીએ. 1 2 3 4 5 અને 6 લાકડી દોરી દીધી. હવે 6નો ઘડિયો બનાવવાનું છે તો 6 1 6 આપણે બનાવ્યું 6 1 6 1 2 3 4 5 અને 6. 6 1 6 બનાવીએ તો આપણને કેટલા મળશે 6. પછી 6 2 6 બનાવીએ આ બીજી વખત. 6 પછી 7 8 9 10 11 અને 12. 2 6 વખત બનાવ્યા એટલે આપણને કેટલો જવાબ મળ્યો 12. હવે ત્રીજી વખત બનાવીએ તો 12 પછી 13 14 15 16 17 અને 18. તો 3 વખત 6 બનાવ્યા તો આપણને કેટલો જવાબ મળ્યો 18. બાળકો તમારે પણ આવી રીતે બનાવવાનું છે. હવે તમે આવડી ગયું હશે તમને બધાને. આ ચોથી વખત 6. 18 પછી 19 20 21 22 23 અને 24 એટલે 4 વખત 6 કરીએ એટલે 24. હવે 5 વખત 6. 24 પછી 25 26 27 28 29 અને 30 એટલે 5 વખત 6 કર્યા એટલે 30 જવાબ મળ્યા. હવે 7 વખત 6. 6 વખત હા બરાબર 6 વખત 6 એ 30 પછી 31 32 33 34 35 અને 36. 6 વખત 6 કરીએ એટલે 6 36 જવાબ મળ્યા. હવે 7 વખત 6. 37 38 39 40 41 અને 42. 7 વખત 6 એટલે 42. પછી 8 વખત 6. આ
43, 44, 45, 46, 47 અને 48. 8 વખત 6 કર્યા એટલે 48. પછી 9 વખત 6, 49, 50, 51, 52, 53 અને 54. તો કેટલા આવ્યા બાળકો? 9 વખત 6 એટલે 54. પછી 10 વખત 6, 55, 56, 57, 58, 59 અને 60. 10 વખત 6 કરીએ એટલે આપણા 60 જવાબ મળે. આવી રીતે લાકડીની મદદથી આપણે અહીંયા ઘડિયો બનાવવાનો છે. 6નો ઘડિયો જુઓ બાળકો, મેં અહીંયા 6નો ઘડિયો બનાવેલો છે. તમારે પણ આવી રીતે પ્રવૃત્તિ દ્વારા 6નો ઘડિયો બનાવવાનો. આપણે અહીંયા લાકડીની મદદથી 5નો અને 2નો બનાવ્યો અને આટલે પુસ્તકની અંદર બનાવ્યો, તો તમારે પણ આવી રીતે બનાવવાનો છે. નીચેની પ્રવૃત્તિ જોઈએ. ઘડિયાળની મદદથી ખરીદી કરવાની છે. આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે? અહીંયા લખેલી છે કે 4 ચોકલેટની કિંમત. અહીંયા દરેકના લખેલા છે કે 2 રૂપિયા, એટલે કે 1 ચોકલેટની કિંમત 2 રૂપિયા. તો 4 ચોકલેટની કિંમત કેટલા થાય? તો કે 4 ગુણ્યા 2. તો 4 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 8. કાં બધે જ ચોકલેટના સરવાળા કરવાના. આના 2 વત્તા 2 એટલે 4, 4 વત્તા 2 એટલે 6. અહીંયા ચોકલેટ નથી આપેલી તો આપણે દોરી દીધી. તો 2 વત્તા 2 4, 4 વત્તા 2 6, 6 વત્તા 2 એટલે કે 8 ચોકલેટ થાય. અને આપણે 2 ચોક કરીએ તો પણ 8 જવાબ મળે. તો 4 ચોકલેટની કિંમત કેટલા રૂપિયા થાય? તો કે 8 રૂપિયા થાય. એવી રીતે 3 પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. એક પેન્સિલ બોક્સની કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો 10 વત્તા 10 વત્તા 10 એટલે કે 30. 10 ને 10 20, 20 ને 10 30. અને આપણે એમ પણ કરીએ કે 3 પેન્સિલ બોક્સની કિંમત 3 ગુણ્યા 10, તો પણ 10 તરી કેટલા થાય? 30 રૂપિયા થાય. પછી અહીંયા છે કે 10 પેન્સિલ બોક્સની કિંમત. એક પેન્સિલ બોક્સની કિંમત 10 રૂપિયા, તો 10 પેન્સિલ બોક્સની કિંમત 10 ગુણ્યા 10 અથવા તો 10 વખત 10 કરવાના. તો કેટલા રૂપિયા મળે? 10 10 100 રૂપિયા. પછી આટલે છે કે 9 ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. અહીંયા ફુગ્ગાની કિંમત કેટલી છે? દરેકના 5 રૂપિયા. એટલે એક ફુગ્ગાની કિંમત કેટલા રૂપિયા છે બાળકો? તો કે આપણે 9 ફુગ્ગા લખવાના છે, બરાબર? તો 9 ફુગ્ગા ને એક ફુગ્ગાની કિંમત કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. તો 9 પંચા કેટલા થાય? 45 રૂપિયા. તો અહીંયા લખવાનું કે 9 ફુગ્ગાની કિંમત 45 રૂપિયા થાય. એવી રીતે પાછળ છે કે 5 રમકડાની કિંમત કેટલા રૂપિયા થાય? અહીંયા એક રમકડાની કિંમત કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. અહીંયા 5 રમકડા છે. એક રમકડાની કિંમત કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. તો 5 ચોગું કેટલા થાય? તો કે 20. તો અહીંયા કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય. પછી અહીંયા 7 મોહરાની કિંમત છે. એક મોહરાની કિંમત અહીંયા કેટલા રૂપિયા લખેલ છે? 3 રૂપિયા. અહીંયા 7 મોહરા છે. એક મોહરાની કિંમત કેટલા છે? 3 રૂપિયા. તો 7 તરી 21. તો અહીંયા કેટલા રૂપિયા થાય? 21 રૂપિયા થાય. હવે તો બાળકો તમને 1 થી 10ના ઘડિયા આવડી જ ગયા હશે. એટલે તમારે આવી રીતે મૌખિક ગણતરી કરી અને જવાબ લખી દેવાના. નીચેનો મહાવરો જોઈએ કે નીચેની વિગત પૂરી કરો. એમાં ઘડિયા જ આપેલા છે. 2 સિત્તા કેટલા થાય? તો હવે તમને આવડી જવા જોઈએ કે 2 સિત્તા 14. અથવા તો આપણે 2 વખત 7 કરવાના. 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, તો પણ એનો જવાબ 1નો 1 જ મળે. 4 કેટલી વખત? 9 વખત. એટલે 4 વત્તા 4 વત્તા 4 એવી રીતે 9 વખત કરીએ. અથવા તો 4 ગુણ્યા 9 કરીએ તો 4 9 36. આપણને 1 જ જવાબ મળે. જેને ગુણાકાર ઘડિયા આવડે એ ઘડિયાની મદદથી લખે, ઘડિયા ન આવડે તે સરવાળો કરીને પણ લખી શકે. 5 ગુણ્યા 8 એટલે 5 8 વખત. એટલે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એવી રીતે 8 વખત કરવાના. કાં તો 5 8 40. એટલે આપણે મૌખિક ગણતરી જ લખી દેવાની. આપણને હવે ઘડિયા તો આપણે ધોરણ 2માં પણ શીખી ગયા હતા. 10 છંગ 60. આ તો બાળકોને ખૂબ જ સહેલું જ લાગશે, પણ જેને ન આવડે તે સરવાળાની મદદથી પણ લખી શકે. 5 9 વખત કરવાના અથવા 9 5 વખત કરવાના. ગમે તે રીતે તમે સરવાળો કરી શકો. 5 9 45. એવી જ રીતે તમારે બાજુમાં જે જવાબ લખેલા છે તે તમારે જાતે લખવાના છે કે 3 9 તો કે 27, 5 2 10,
3 દસા એટલે કે 10 તરી 30, 2 અઠા 16 ને 10 અઠા 80. તો અહીંયા જવાબ તમારે જાતે લખવાના. હવે નીચે છે કે નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. બાળકો અહીંયા પેટર્ન લખેલ છે, અહીંયા 3 પછી ડાયરેક્ટ 6 લખી દીધા. તો 3માં કેટલા ઉમેરીએ તો 6 થાય કે 3 પછી 4, 5 ને 6 એટલે કે 3 ઉમેર્યા એટલે અહીંયા 3 3ની ગણતરી છે. 6માં પાછા આપણે 3 ઉમેરીએ, 6 પછી 7, 8 ને 9 એટલે કે 3 એકાનો ઘડિયો આપણે લખીએ અથવા તો 3 3નો સરવાળો કરીએ. 3માં 3 ઉમેરીએ 6, 6માં 3 ઉમેરીએ 9, 9માં 3 ઉમેરીએ તો 12, 12માં 3 ઉમેરીએ તો 15 અને 15માં 3 ઉમેરીએ તો 18. જેને સરવાળો ન કરવાનો ડાયરેક્ટ જવાબ લખવો હોય તેને ઘડિયા બોલીને લખવાના. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોગુ 12, 3 પચા 15 ને 3 6 18. એવી રીતે 2 2ની અહીંયા ગણતરી છે. જેમ કે 2માં કેટલા ઉમેરીએ તો 4 થાય, તો 2 પછી 5 અને 6 એટલે કે આ 2ની ગણતરી છે. તો 2માં 2 ઉમેરીએ તો 4, 4માં 2 ઉમેરીએ તો 6, 6માં 2 ઉમેરીએ તો 8, 8માં 2 ઉમેરીએ તો 10, 10માં 2 ઉમેરીએ તો 12. આવી રીતે અહીંયા 2 2ની ગણતરી છે. આટલે તો ડાયરેક્ટ જવાબ જ લખી દેખવાના, ખબર પડી જાય કે આ 10 10ની ગણતરી છે. અહીંયા 1 2 3 પછી 4 5 અને 6 અને પછી બાજુમાં મીંડું જ છે એટલે શૂન્ય મૂકી જ દેવાનું. જેને નહીં આવડે તેણે આવી રીતે મૂકી દેવાનું કે 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50 ને 50 ને 10 60. એવી રીતે અહીંયા 4 પછી કેટલા છે 8 એટલે 4 પછી 8 કેવી રીતે આવે તો કેટલા ઉમેરે તો 4 પછી 5 6 7 ને 8 એટલે 1 2 3 ને 4 4ની ગણતરી છે. એટલે આપણે 4 એકા બોલવાના. 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12, ચોગુ ચોગુ 16, 4 પંચા 20 ને 4 છંગ 24. પછી નીચે 5 છે ને પછી 10 છે તો કેટલા ઉમેરવાના બાળકો ગણો તો. હા 5 પછી ઘણા બાળકને તો તરત ખબર પણ પડી ગઈ હશે. 6 7 8 9 ને 10 એટલે કે 1 2 3 4 ને 5, 5 5ની ગણતરી છે. એટલે કે 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15 અને 15માં પાછા 5 ઉમેરીએ તો 20, 20માં 5 ઉમેરીએ તો 25 ને 25માં 5 ઉમેરીએ તો 30. પછી આટલે તમને એવું લાગે કે 30માં કેટલા બધા ઉમેરીએ તો 60 આવ્યા. બાપરે, આ તો તમને નહીં ખબર પડે એવું થાય ને, પણ આ પણ સહેલું જ છે બાળકો. અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય છે એટલે આપણે શૂન્ય તો મૂકી જ દેવાનું. અને દશકના સ્થાનમાં અહીંયા 3 છે, 3 પછી અહીંયા કેટલા છે 6, 3માં કેટલા ઉમેર્યા તો 6 આવ્યા તો કે 3, તો 3માં 3 ઉમેર્યા 6, 6માં 3 ઉમેર્યા 9, 9માં પાછા આપણે 3 ઉમેરી દઈએ. 9માં 3 ઉમેરીએ એટલે 10 11 અને 12, 12માં 3 ઉમેરી દઈએ એટલે 13 14 અને 15, 15માં 3 ઉમેરીએ એટલે 16 17 ને 18. આમાં અઘરું કાંઈ નથી. શૂન્ય એટલે કે શૂન્ય જ એકમમાં જે શૂન્ય છે શૂન્ય તો આવવાનો જ છે. પછી દશકમાં તમારે આવી રીતે ગણતરી કરી દેવાની. તો આજે બાળકો આપણે પાના નંબર 130 ઉપર લાકડીની મદદથી ઘડિયા જોયા. ત્યારબાદ આપણે પુસ્તકની અંદર પણ 6નો ઘડિયો બનાવ્યો અને ઘડિયાની મદદથી આપણે ખરીદી પણ કરી. ત્યારબાદ અહીંયા આપણે મૌખિક રીતે ગણતરી કરી. તો આજે આપણે પાના નંબર 130 31 અને 32ની પ્રવૃત્તિ શીખી ગયા. તે તમારે મને પુસ્તકની અંદર પણ કરવાનું અને પ્રવૃત્તિ પણ કરી અને મને ફોટો પાડી અને ગ્રુપમાં મોકલવો. નમસ્તે બાળકો.